જો હવે આપણે એકમ ઘટક અથવા તટસ્થ ઘટક એને આપણે ઈ નામ આપ્યું હતું. આ કઈ રીતે શોધાય? તો એ સ્ટાર ઈ બરાબર એ થવું જોઈએ અને ઈ સ્ટાર એ બરાબર પણ એ થવું જોઈએ. તો આ ઈને તટસ્થ ઘટક કહેવાય. આ પહેલું તટસ્થ ઘટક અને બીજું વ્યસ્ત ઘટક. વ્યસ્ત ઘટક કઈ રીતે આગળ આપણે જોઈ ગયા તો એનો વ્યસ્ત બી હોય તો એ સ્ટાર બી આ તટસ્થ ઘટક થવો જોઈએ. આ બીને વ્યસ્ત ઘટક કહેવાય. કઈ રીતે શોધવાનું? તો થોડા આપણે પ્રેક્ટિસ બુકના દાખલા ગણીએ. જો પ્રેક્ટિસ બુકના એક બે દાખલા ગણીએ. પહેલાં તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક શક્ય હોય તો શોધો. ઝેડ પર આ તો ગમે તે કે છે, ઝેડ કે આર કે ક્યુ કે ગમે તે કે. તો પહેલાં આપણે તટસ્થ ઘટકનું બીજું નામ એકમ ઘટક ઈ આપણે શોધવાનું. તો એ સ્ટાર ઈ બરાબર એ થાય તો આ ઈને તટસ્થ ઘટક કહેવાય. હવે એ સ્ટાર ઈ આ એ સ્ટાર બી એની વ્યાખ્યા બેનો સરવાળો -2. બેનો સરવાળો -2. તો આ બેનો સરવાળો -2 એ નીકળી જાય તો ઈ બરાબર 2. ઈ 2 મળ્યા. માટે તટસ્થ ઘટક 2 ઝેડમાં હોવો જોઈએ તો ઝેડમાં છે જ 2. આ તટસ્થ ઘટક મળ્યો. કોઈને આ રીતે શોધવું હોય આ રીતે અથવા તો ચેક કરવું હોય આમાં ઈ બરાબર 2 મૂકીને તો એ આવે છે કે કેમ એ ચેક કરવું હોય તો કરી શકાય. અહીં આગળ 2 મૂકી ઈની જગ્યાએ અને એ આવે છે કે કેમ તો જુઓ ઈ સ્ટાર એ ઈ એટલે 2. આપણી વ્યાખ્યા બેનો સરવાળો -2. આ બેનો સરવાળો આ 2 ઉડી જાય એટલે એ આવી ગયું. જો આ ચેક કરવું હોય તો કરવાનું, બાકી અહીંથી અહીં સુધી ચાલે. આ તટસ્થ ઘટક મળ્યો. હવે વ્યસ્ત ઘટક એનો વ્યસ્ત ઘટક બી આ આપણે શોધવું છે. તો અહીં એ સ્ટાર બી બરાબર ઈ થાય. એ સ્ટાર બી એની વ્યાખ્યા a + b - 2. ઈ એટલે 2 શોધ્યું છે. તો a + b બરાબર 4. તો b બરાબર 4 - a. માટે બીને એનો વ્યસ્ત પણ કહેવાય. તો જવાબ એમાં તટસ્થ ઘટક અને એનો વ્યસ્ત ઘટક આ જે એનો વ્યસ્ત બી આપણે એનો વ્યસ્ત ઘટક બી કીધો એને એ ઇન્વર્સ પણ કહેવાય. વ્યસ્ત ઘટક આ પ્રમાણે તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક શોધાય. હજી એક બે દાખલા પ્રેક્ટિસ બુકના ગણીએ એટલે ખ્યાલ આવે. તો જુઓ બીજો દાખલો r-1 પર a સ્ટાર બી બરાબર આ બેનો સરવાળો -2નો ગુણાકાર. આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો. તો પહેલાં આપણે તટસ્થ ઘટક શોધવાનો. તો એ સ્ટાર ઈ બરાબર એ થાય. પહેલાં બેનો સરવાળો -2નો ગુણાકાર. તો પહેલાં આ બેનો સરવાળો -2નો ગુણાકાર. એ નીકળી જાય, ઈ કોમન નીકળે, આ છેદમાં જાય, ઈ બરાબર 0. આ તટસ્થ ઘટક મળ્યો. ઈ 0. હવે સાચું છે કે કેમ આ ચેક કરવું હોય તો આનાથી ઊંધું ઈ સ્ટાર એ આનો જવાબ એ આવવો જોઈએ તો સાચા તમે. તો ઈ સ્ટાર એ પહેલાં બેનો સરવાળો
-2નો ગુણાકાર. હવે ઈ તો 0 છે, આપણે આ શું જોઈએ તો ઈની જગ્યાએ 0, અહીં 0 એટલે કે એ. આ ચેક કરવું હોય સાઈડમાં તો આ લખવાનું, બાકી આટલું પૂરતું છે. અહીંથી અહીં આ તટસ્થ ઘટક. હવે વ્યસ્ત ઘટક, એનો વ્યસ્ત ઘટક બી આપણે શોધવો છે. આ બીને એ ઇન્વર્સ કહેવાય. તો A સ્ટાર બી બરાબર ઈ થાય. આનું સૂત્ર A પ્લસ બી માઇનસ એ બી, અને ઈ એટલે 0, કારણ કે ઈ આપણે શોધ્યું. આપણે બી શોધવાનો છે તો આ એને સામે લઈ જઈએ તો બી માઇનસ એ બી બરાબર માઇનસ એ. આ બેમાંથી બી કોમન નીકળે તો બી બરાબર -a/1 - a, એટલે કે એ ઇન્વર્સ બરાબર આ જવાબ. કોઈને આ માઇનસ ના લખવું હોય તો a-1 લખે, અને માઇનસ ના લખવું હોય તો માટે જવાબમાં તટસ્થ ઘટક ઈ બરાબર 0 અને વ્યસ્ત ઘટક એ ઇન્વર્સ બરાબર -a/1 - a જવાબ. હવે નોંધ, આવું કે તે પરથી 4નો વ્યસ્ત શોધો. તો તમારે શું કરવાનું હોય, એની જગ્યાએ 4 લેતા. અહીં એ ઇન્વર્સ બરાબર a/1 - a માં a બરાબર 4 લેતા. તો 4નો ઇન્વર્સ અહીં 4 મૂકો, અહીં 4 મૂકો એટલે -3, એટલે કે 4/3. 4નો વ્યસ્ત ઘટક 4/3 થાય. આ વધારે લખવું હોય તો આ પ્રમાણે લખી શકે. Q-0 પર તો પહેલું આપણે તટસ્થ ઘટક શોધવો છે. તો તટસ્થ ઘટક ઈ આપણે શોધવો છે. તો A સ્ટાર ઈ બરાબર એ થાય, અને ઈ સ્ટાર એ બરાબર પણ એ થાય. તો ગમે તે એકનો ઉપયોગ, આપણી વ્યાખ્યા આવી છે A સ્ટાર બી, બેનો ગુણાકાર ભાગ્યા 2. તો આ બેનો ગુણાકાર AE/2. તો AE બરાબર 2A. એ સામસામે નીકળી ગયા, એ છેદમાં જાય એટલે નોટ ઇક્વલ ટુ 0 આપ્યું છે. તો E બરાબર 2. આ તટસ્થ ઘટક. હવે વ્યસ્ત ઘટક, એનો વ્યસ્ત ઘટક આ બી આપણે આ શોધવો છે. તો A સ્ટાર બી બરાબર ઈ થાય તો બીને એનો વ્યસ્ત કહેવાય. તો આની વ્યાખ્યા AB/2, ઈ એટલે 2 આપણે શોધ્યા છે. તો આના ઉપરથી AB બરાબર 4, તો બી બરાબર 4/a, એટલે કે બીને એ ઇન્વર્સ કહેવાય. આ વ્યસ્ત ઘટક આવ્યો. તે ઉપરથી કે આવું કે 4નો વ્યસ્ત ખાલી જગ્યા, તો એની જગ્યાએ 4 લખવાના 1. આવું કે 8નો વ્યસ્ત ખાલી જગ્યા, તો એની જગ્યાએ 8 લખવાના 1/2. અહીં 0.5નો વ્યસ્ત ખાલી જગ્યા, તો એની જગ્યાએ 0.5 લખવાના, એટલે 8. 0.5 એટલે 1/2 કહેવાય, બગડો ઉપર જતો રહે એટલે 8. આ પ્રમાણે એના વ્યસ્ત કે તમારે ચોથો દાખલો R-0 પર A સ્ટાર બી બરાબર AB/4 આ હોમવર્કમાં કરવાનો. પાંચમો દાખલો R-0 પર A સ્ટાર બી બરાબર A પ્લસ બી -AB/2 આ હોમવર્કમાં કરવાનો. જો આ વખતે ગુજકેટની જે પરીક્ષા લેવાની એમાં આ ચેપ્ટરના 3 દાખલા હતા, એમાંનો એક આ હતો. R પર A સ્ટાર બી બરાબર A પ્લસ બી પ્લસ AB, તો તટસ્થ અને વ્યસ્ત ઘટક શોધો. આ દાખલો આ વખતે પૂછ્યો હતો 2020 ગુજકેટમાં. તો જો આપણું સૂત્ર આવું છે, A સ્ટાર બી બરાબર
એ પ્લસ બી પ્લસ એ બી, આ આપણું સૂત્ર છે, બેયનો સરવાળો પ્લસ બેયનો ગુણાકાર. તો પહેલું એને તટસ્થ ઘટક કીધો છે, તો એ સ્ટાર ઈ બરાબર એ થવું જોઈએ, અને અહીં ચેક કરવું હોય તો ઈ સ્ટાર એ પણ એ થવું જોઈએ. તો જુઓ, એ સ્ટાર ઈ પહેલાં બેનો સરવાળો પ્લસ બેનો ગુણાકાર, તો પહેલાં આ બેનો સરવાળો પ્લસ આ બેનો ગુણાકાર, સામસામે એ નીકળી જાય, ઈ કોમન નીકળે, આ છેદમાં જતા રહે, ઈ બરાબર 0. આ તટસ્થ ઘટક આવ્યો. જો આ સાચું છે ખોટું એ ચેક કરવું હોય તો અહીં ઈ સ્ટાર એ બરાબર એ આવવો જોઈએ. તો ઈ સ્ટાર એ પહેલાં બેનો સરવાળો ઇન્ટુ બેનો ગુણાકાર. હવે ઈ તો 0 આપણે શોધ્યું છે, ઇઝ ઇક્વલ ટુ એ આવી જાય છે, માટે આ સાચું છે. આ તટસ્થ ઘટક. હવે આપણે વ્યસ્ત ઘટક શોધવો છે, તો એનો વ્યસ્ત ઘટક બી આ આપણે શોધવું છે, અથવા એ ઇન્વર્સ કહેવાય. તો જુઓ, અહીં એ સ્ટાર બી બરાબર ઈ થાય તો આ વ્યસ્ત કહેવાય. એ પ્લસ બી પ્લસ એ બી, ઈ એટલે 0 આપણે શોધી નાખ્યો તટસ્થ ઘટક. અહીં બી પ્લસ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ, આ બેમાંથી બી કોમન નીકળે, એટલે કે બી બરાબર -a/1 પ્લસ એ, અને એ ઇન્વર્સ કહેવાય. એટલે આનો જવાબ તટસ્થ ઘટક 0 અને એનો વ્યસ્ત ઘટક -a/1 પ્લસ એ, આવો જવાબ હતો.